હોર્મુઝની સામુદ્રધુની આ નામ સાંભળીએ એટલે મનમાં શું આવે? બસ એક સાંકડો દરિયો, ખરું ને? પણ આટલી જ વાત નથી. હકીકતમાં આ તો જાણે વૈશ્વિક અર્થતંત્રની ધબકતી નસ છે, એની જીવાદોરી છે. કઈ રીતે આ નાનકડો જળમાર્ગ રોજ આખી દુનિયાના બજારો અને ઉદ્યોગોને ધમધમતા રાખે છે? ચાલો આજે આ જ આખી વાતને ઊંડાણથી સમજીએ. તો આને વિશ્વનું તેલ ચોક પોઈન્ટ જેવું મોટું નામ કેમ આપવામાં આવ્યું છે? એ સમજવા માટે આપણે એના આર્થિક મહત્ત્વ અને એના જબરદસ્ત સ્કેલથી જ શરૂઆત કરવી પડશે. બસ આ એક જ આંકડો જુઓ, બધું જ સમજાઈ જશે. જરા વિચારો, દરિયાઈ માર્ગે દુનિયામાં જેટલું પણ તેલ જાય છે ને, એનો પૂરેપૂરો ચોથો ભાગ એટલે કે 25% માત્ર ને માત્ર આ એક સાંકડી પટ્ટીમાંથી પસાર થાય છે. કેટલું મોટું પ્રમાણ કહેવાય નહીં? આ જ વાત એની અસલી તાકાત બતાવે છે. હવે જરા એના લોકેશન પર નજર કરીએ. ફારસની ખાડીમાંથી ખુલ્લા સમુદ્રમાં જવાનો આ એકમાત્ર, ફરી કહું છું, એકમાત્ર દરિયાઈ રસ્તો છે. અને આ જ ભૌગોલિક મજબૂરી છે જે તેને આટલી બધી મહત્ત્વની અને સાથે સાથે ખૂબ જ સંવેદનશીલ પણ બનાવી દે છે. અને વાત ખાલી તેલ પર નથી અટકતી. દુનિયાનો લગભગ 20% લિક્વિફાઈડ નેચરલ ગેસ, જેને આપણે LNG કહીએ છીએ, એ પણ અહીંથી જ નીકળે છે. મતલબ કે આખી દુનિયાની એનર્જી સિક્યોરિટી માટે આ જગ્યાનું મહત્ત્વ ડબલ થઈ જાય છે. તો એવું તો શું છે આ વિસ્તારના ભૂગોળમાં જે તેને આટલું અસ્થિર બનાવે છે? ચાલો એની ભૌગોલિક રચનાને જરા નજીકથી જોઈએ. જુઓ, આ સામુદ્રધ્વનિની એકદમ બરાબર એક બાજુએ છે ઈરાન અને બીજી બાજુએ છે ઓમાન અને સંયુક્ત અરબ અમીરાત. બસ આટલા નજીક આવેલા આ દેશો જ આ જગ્યાને સતત રાજકીય તણાવનું કેન્દ્ર બનાવી રાખે છે. આ સેટેલાઇટ તસવીર જુઓ, એનાથી એકદમ સાફ દેખાય છે કે આ જળમાર્ગ હકીકતમાં કેટલો સાંકડો છે. આ કોઈ નકશા પર દોરેલી લાઈન નથી, આ અસલી વાસ્તવિકતા છે. અને આ જ સાંકડી જગ્યા એના પર કંટ્રોલ મેળવવા માટે એને ખૂબ જ સંવેદનશીલ બનાવે છે. અને એટલે જ અહીં સંઘર્ષ થતો રહે છે. હવે જો આપણે આંકડાની વાત કરીએ તો આમ તો એની પહોળાઈ 60 માઇલ જેટલી છે, પણ સૌથી સાંકડી જગ્યાએ એ ફક્ત 24 માઇલની થઈ જાય છે. પણ આનાથી પણ મહત્ત્વની વાત સાંભળો. જે અસલી રસ્તો છે જ્યાંથી જહાજો પસાર થાય છે, એ તો માંડ 2 માઇલ પહોળો છે. ફક્ત 2 માઇલ. વિચાર કરો, આટલી નાનકડી જગ્યામાંથી દુનિયાનો આટલો મોટો વ્યાપાર નીકળે છે. હવે આવી ભૌગોલિક પરિસ્થિતિ હોય તો સ્વાભાવિક છે કે આ વિસ્તાર હંમેશા તણાવમાં જ રહે. એટલે જ ચાલો હવે એના સંઘર્ષથી ભરેલા ઇતિહાસ પર એક નજર નાખીએ. એક વાત સ્પષ્ટ છે, અહીં સંઘર્ષ કોઈ આજકાલની વાત નથી. આ તો દાયકાઓથી ચાલી રહ્યું છે. 1984માં ઈરાન ઇરાક યુદ્ધ વખતે ટેન્કર વોર થયો. પછી 1988માં અમેરિકા અને ઈરાન વચ્ચે સીધી નૌકાદળની અથડામણ થઈ. 2008માં પણ આવી જ નાની મોટી અથડામણો ચાલતી રહી. 2019માં તો અચાનક 2 ઓઇલ ટેન્કરો પર વિસ્ફોટ થયા. અને છેક 2026માં ઈરાને આ સમુદ્રધુની બંધ કરવાની જાહેરાત કરી દીધી. આ બધું જોતાં એક પેટર્ન દેખાય છે: તણાવ, સંઘર્ષ અને ફરી પાછો તણાવ. આ તણાવ કેટલો ગંભીર છે એનો અંદાજો 2008ના આ એક નિવેદન પરથી આવી જ જશે. ઈરાનના સર્વોચ્ચ નેતાના એક સહાયકે કહ્યું હતું કે જો તેઓ આવી મૂર્ખતા કરશે તો તેલ અવીવ અને ફારસની ખાડીમાં US શિપિંગ ઈરાનનું પ્રથમ લક્ષ્ય બનશે અને તેમને બાળી નાખવામાં આવશે. આ શબ્દો ખાલી પોલિટિકલ ધમકીઓ નથી. આ બતાવે છે કે આ વિસ્તારમાં જોખમ કેટલું વાસ્તવિક અને ગંભીર છે. તો આ બધી ધમકીઓ અને આટલો લાંબો તણાવનો ઇતિહાસ જોયા પછી સૌથી મોટો સવાલ એ ઊભો થાય છે કે જો ખરેખર કોઈક દિવસ આ સામુદ્રધુની બંધ કરી દેવામાં આવે તો શું થાય? આખી દુનિયા પર એની શું અસર પડે? અને હા, આ કોઈ કાલ્પનિક સવાલ નથી. આના જવાબ પર આખી દુનિયાની ઇકોનોમીનો આધાર છે. તો ચાલો જોઈએ કે એના સંભવિત પરિણામો કેવા ભયંકર હોઈ શકે છે. આ ચાર્ટ આપણને 2 બહુ જ મહત્ત્વની વાતો બતાવે છે. એક બાજુ છે ઉત્પાદક દેશો જેમ કે સાઉદી અરેબિયા, ઇરાક, UAE, જેમના તેલના નિકાસનો આખો આધાર જ આ રસ્તા પર છે. અને બીજી બાજુ, જે કદાચ એનાથી પણ વધારે મહત્ત્વનું છે, એ છે ખરીદદાર દેશો. ચીન, ભારત, જાપાન જેવી દુનિયાની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓ, એમની ગાડી જ અહીંથી આવતા તેલ પર ચાલે છે. તો સવાલ થાય કે શું બીજો કોઈ રસ્તો નથી? શું કોઈ વિકલ્પ નથી? છે, પણ એ પૂરતા નથી. સાવ જ નહીં.
સામુદ્રધુનીમાંથી રોજ લગભગ 18થી 19 મિલિયન બેરલ તેલ નીકળે છે, જ્યારે બીજી પાઇપલાઇનોની કુલ ક્ષમતા માંડ 3 મિલિયન બેરલ છે. આટલો મોટો ગેપ એ કોઈ રીતે પૂરી શકાય એમ જ નથી. આ એ જ વૈકલ્પિક પાઇપલાઇનના રસ્તા છે. એનાથી ચોક્કસ થોડી ઘણી રાહત તો મળે જ છે, પણ સામુદ્રધુનીમાંથી જે વિરાટ જથ્થો પસાર થાય છે એનો આ કોઈ કાયમી ઉકેલ નથી. આ તો બસ કામ ચલાવવું અને આંશિક ઉપાય જ કહી શકાય. તો પછી મનમાં એ પણ સવાલ થાય કે ઈરાન કેમ આ રસ્તો હંમેશા માટે બંધ નથી કરી દેતું? કારણ છે આર્થિક આત્મહત્યા. કેમ કે મજાની વાત એ છે કે ઈરાન પોતે જે તેલ વેચે છે ને એ પણ આ જ રસ્તેથી દુનિયામાં જાય છે. એટલે આ માર્ગ બંધ કરવો એ તો પોતાના જ પગ પર કુહાડી મારવા જેવું છે, પોતાના અર્થતંત્રને જાતે જ તબાહ કરવા બરાબર. અને બસ આ જ કારણે આપણે એક એવી પરિસ્થિતિમાં આવીને ઊભા રહીએ છીએ જ્યાં કોઈ પણ પાછળ હટવા તૈયાર નથી, અને પરિણામે એક ક્યારેય ન પૂરી થતી મડાગાંઠની સ્થિતિ બની રહે છે. તો આખી વાતનો સાર એ છે કે હોર્મુઝની સામુદ્રધુની ખાલી એક શિપિંગ લેન નથી, એ તો એક ગ્લોબલ બેરોમીટર છે જે દુનિયાના રાજકીય તણાવને માપે છે. અહીં થતી નાની અમથી હલચલ પણ દુનિયાભરના બજારો અને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં મોટું તોફાન લાવવા માટે કાફી છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. આજે દુનિયા ધીમે ધીમે પેટ્રોલ ડીઝલ છોડીને નવી ઊર્જા તરફ વળી રહી છે. તો શું આવનારા સમયમાં આ હોર્મુઝની સામુદ્રધુનીની તાકાત ઓછી થઈ જશે, કે પછી એનું મહત્વ તો એનું એ જ રહેશે, બસ એને લઈને થતા સંઘર્ષનું સ્વરૂપ બદલાઈ જશે? આ જ એ સવાલ છે જેનો જવાબ આવનારા વર્ષોમાં દુનિયાની રાજનીતિ નક્કી કરશે.